નમસ્કાર. જીએસઈબી ધોરણ 10ની અંગ્રેજી પરીક્ષા અને એમાં પણ સેક્શન સી. ઘણાને આની ચિંતા હોય છે, પણ શું આમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય? હા, બિલકુલ. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ સેક્શનમાં માસ્ટરી કેવી રીતે મેળવવી અને એક પણ માર્ક ગુમાવ્યા વગર બેસ્ટ સ્કોર કેવી રીતે કરવો. તો સૌથી મોટો સવાલ, આ પૂરા માર્ક્સ લાવવા કઈ રીતે? એના માટે શું કરવું પડે? બસ આ જ સવાલનો જવાબ આપણે શોધવાના છીએ. આપણે એવી સ્ટ્રેટેજીસ પર વાત કરીશું જે પરીક્ષામાં એકદમ કોન્ફિડન્સ આપી દેશે. જો સેક્શન સીને કોઈ મોટી મુશ્કેલી તરીકે જોવાની જરૂર નથી. સાચું કહું તો આ તો સ્કોર કરવાનો એક ગોલ્ડન ચાન્સ છે. જો ગ્રામરના નિયમો બરાબર મગજમાં બેસી જાય ને તો આમાં પૂરા માર્ક્સ લાવવા એકદમ સહેલા છે. તો ચાલો ને શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે આ સેક્શન સીમાં આખરે પૂછાય છે શું, કયા કયા ટાઈપના પ્રશ્નો આવે છે, એના પર એક નજર નાખી લઈએ. ઓકે, તો જુઓ, મેઇનલી આટલી વસ્તુઓ હોય છે. પહેલું છે રેક્ટિફિકેશન ઓફ એરર્સ, એટલે કે ભૂલો સુધારવી. પછી આવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યાઓ પૂરવી. ત્રીજું, અને ઘણાને અઘરું લાગતું, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. પછી છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, એટલે કે વાક્યોને બદલવા. અને છેલ્લે આઇડેન્ટિફાઇંગ ફંક્શન્સ. આપણે આ બધાને એક પછી એક ઊંડાણથી સમજવાના છીએ. ચાલો તો શરૂ કરીએ પહેલા લેવલથી, એટલે કે ભૂલો સુધારવાના પ્રશ્નથી. આ સૌથી કોમન પ્રશ્ન છે જે લગભગ હંમેશા પૂછાય છે. ઓકે, તો અહીંયા એક ઉદાહરણ છે, ચાલો વાંચીએ. The Statue of Unity is the tallest statue in the world. It was inaugurated by the Prime Minister. It stands on the banks of the Narmada River. હવે આ પેરેગ્રાફમાં 3 ભૂલો છે. આપણું કામ શું છે? બસ આ ભૂલોને શોધીને આખા પેરેગ્રાફને ગ્રામરની રીતે એકદમ સાચો બનાવવાનો છે. તો ચાલો આનો સાચો જવાબ જોઈએ. પહેલું, ધ ટોલર નહીં પણ ધ ટોલેસ્ટ આવશે. કેમ? કારણ કે ધ આર્ટિકલ પછી હંમેશા સુપરલેટિવ ડિગ્રી જ આવે. બીજું, વોઝ ઇનોગ્યુરેટ ખોટું છે, સાચું છે વોઝ ઇનોગ્યુરેટેડ. કારણ કે આ વાક્ય પેસિવ વોઇસમાં છે અને એમાં ક્રિયાપદનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ વપરાય. અને છેલ્લે ઇટ સ્ટેન્ડ નહીં પણ ઇટ સ્ટેન્ડ્સ આવશે, કારણ કે આ એક હકીકત છે અને આવી હકીકતો માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. જોયું? બહુ સિમ્પલ છે. દરેક ફેરફાર પાછળ એક પાક્કો નિયમ હોય છે. સારું, તો હવે આવીએ લેવલ 2 પર, એટલે કે ખાલી જગ્યા પૂરું. આમાં મોટે ભાગે કન્જક્શન્સ એટલે કે સંયોજકો અને બીજા યોગ્ય શબ્દો મૂકીને વાક્ય પૂરું કરવાનું હોય છે. આમાં કરવાનું શું હોય છે? એકદમ સિમ્પલ. તમને કાઉન્ટ્સમાં ઓપ્શન્સ આપેલા હશે. એમાંથી જે સૌથી સાચો અને બંધ બેસતો શબ્દ હોય એ પસંદ કરીને ખાલી જગ્યામાં મૂકી દેવાનો, જેથી વાક્યનો અર્થ બરાબર નીકળે. ચાલો એક ઉદાહરણ જોઈએ. વાક્ય છે આઈ રીચ્ડ ધ સ્ટેશન બ્લેન્ક ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ. ઓપ્શન્સ છે બટ, બીકોઝ અને એન્ડ. અને બીજું વાક્ય આઈ વોઝ લેટ બ્લેન્ક આઈ મિસ્ડ માય ઇન્ટરવ્યૂ. અહીં ઓપ્શન્સ છે સો, દો અને ઓર. જરા વિચારો તો અહીં કયા શબ્દો ફિટ થશે? વાક્યનો આખો ભાવ સમજવો બહુ જ જરૂરી છે. અને સાચા જવાબ છે પહેલામાં આવશે એન્ડ. હું સ્ટેશને પહોંચ્યો અને ટ્રેન જતી રહી હતી. અહીં 2 ક્રિયાઓ જોડાઈ રહી છે. અને બીજામાં આવશે સો. હું લેટ હતો તેથી મારો ઇન્ટરવ્યૂ મિસ થઈ ગયો. અહીં સો કારણ અને પરિણામ બતાવે છે. લેટ થવાનું પરિણામ શું આવ્યું? ઇન્ટરવ્યૂ છૂટી ગયો. ચાલો હવે વાત કરીએ લેવલ 3ની, ડુ એઝ ડિરેક્ટેડ. આમાં શું હોય? તમને એક વાક્ય આપેલું હોય અને કાઉન્ટ્સમાં સૂચના આપી હોય કે આ વાક્યનું શું કરવાનું છે, જેમ કે એનો વોઇસ બદલો અથવા એનો ટેન્સ એટલે કે કાળ બદલો. અહીં જુઓ, એકદમ ક્લિયર ઉદાહરણ છે વોઇસ ચેન્જનું. એક્ટિવ વોઇસ છે ધ પોલીસ કોટ ધ થીફ યેસ્ટરડે, એટલે કે પોલીસે ચોરને પકડ્યો. હવે આનું પેસિવ શું થાય? ધ થીફ વોઝ કોટ બાય ધ પોલીસ યેસ્ટરડે, એટલે કે ચોર પોલીસ દ્વારા પકડાયો. જોયું? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની જગ્યા બદલાઈ ગઈ અને ક્રિયાપદનું ફોર્મ પણ કોટમાંથી વોઝ કોટ થઈ ગયું. હવે જોઈએ ટેન્સ એટલે કે કાળ કેવી રીતે બદલાય. માની લો કે વાક્ય છે શી રાઇટ્સ અ લેટર. આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે તે પત્ર લખે છે, એક સામાન્ય ક્રિયા. હવે સૂચના છે કે આને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ફેરવો. તો શું થશે? શી ઇઝ રાઇટિંગ અ લેટર, જેનો મતલબ થાય છે
કે તે અત્યારે પત્ર લખી રહી છે, ક્રિયા અત્યારે ચાલુ છે. બસ આટલો જ ફરક છે. ઓકે, હવે આપણે એક એવા ટોપિક પર આવીએ છીએ જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ઘણા સ્ટુડન્ટ્સને આમાં થોડી તકલીફ પડે છે, અને એ છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. ચાલો આ ઉદાહરણથી સમજીએ. ડાયરેક્ટ સ્પીચમાં બે જણ વાત કરે છે. અમી પૂછે છે, "વેર આર યુ ગોઈંગ, રાજ?" અને રાજ જવાબ આપે છે, "આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી ટુ રિટર્ન ધીઝ બુક્સ." હવે આ જ વાતને આપણે કોઈ ત્રીજી વ્યક્તિને કહીએ તો એ ઇનડાયરેક્ટ સ્પીચ બની જાય. અમી આસ્ક્ડ Raj where he was going, અને Raj replied that he was going to the library to return those books. અહીં જુઓ, આર યુ ગોઈંગનું he was going થઈ ગયું, ટેન્સ બદલાયો, આઈનું he થઈ ગયો, પ્રોનાઉન બદલાયો, અને these booksનું those books થઈ ગયું. આ નાના નાના ફેરફારો જ બહુ મહત્વના છે. અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રશ્નો જોયા, પણ હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ. કેટલાક એવા ગોલ્ડન ગ્રામર રૂલ્સ જે તમારા માટે પાવર અપ જેવું કામ કરશે. આ નિયમો યાદ હશે ને, તો મોટાભાગના પ્રશ્નો એકદમ આસાનીથી સોલ્વ થઈ જશે. ઓકે, આ ટેબલ બહુ જ કામનું છે. આને બરાબર યાદ રાખી લેજો. પહેલો નિયમ, પેસિવ વોઇસમાં હંમેશા વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 ફોર્મ જ આવે. બીજો નિયમ, ઇનડાયરેક્ટ સ્પીચમાં ધીસનું ધેટ અને નાઉનું ધેન થઈ જાય છે. ત્રીજો નિયમ, ડિગ્રીમાં કમ્પેરેટિવ ડિગ્રી સાથે થેન આવે અને સુપરલેટિવ ડિગ્રી સાથે ધ આવે. અને ચોથો નિયમ, કંજક્શન્સમાં વિરોધાભાસ બતાવવા ધો વપરાય અને કારણ બતાવવા બીકોઝ વપરાય. આ એકદમ શોર્ટકટ કી જેવું છે. પરીક્ષા પહેલાં ફટાફટ રિવિઝન કરવા માટે બેસ્ટ છે. સારું, બધી ટેકનિકલ વાતો તો થઈ ગઈ. હવે એક પ્રો ટિપ, એક નાનકડી વાત જે તમારા પેપરને બીજાઓ કરતાં અલગ અને વધુ સારું બનાવશે, એક ફિનિશિંગ ટચ. આ વાત ખાસ યાદ રાખજો. પેલો જે ભૂલો સુધારવાનો પ્રશ્ન આવે છે ને, એમાં ફક્ત સુધારેલા શબ્દો એકલા નહીં લખવાના. હંમેશા આખો પેરેગ્રાફ ફરીથી લખો અને જે શબ્દ તમે સુધાર્યો છે એની નીચે અંડરલાઇન કરો. આનાથી તમારું પેપર એકદમ પ્રોફેશનલ અને ચોખ્ખું લાગશે અને પેપર ચેક કરનારને પણ સરળતા રહેશે. તો આખી વાતનો સાર શું છે? આપણી સ્ટ્રેટેજીના બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, પ્રશ્ન શું પૂછે છે એ બરાબર ઓળખો. બીજું, એના માટેનો સાચો ગ્રામરનો નિયમ યાદ કરીને લાગુ કરો. અને ત્રીજું, કોઈ પણ ભૂલ વગર ચોકસાઈથી જવાબ લખો. બસ આટલું કરશો એટલે કામ થઈ ગયું. અને છેલ્લે એક સવાલ જેનો જવાબ જાતે જ વિચારવાનો છે. આજે આપણે જેટલા પણ નિયમો અને ટિપ્સની વાત કરી, એમાંથી કયો એવો નિયમ છે જેની પ્રેક્ટિસ સૌથી પહેલાં શરૂ કરશો? વિચારો અને બસ આજથી જ કામે લાગી જાઓ.